બનાસકાંઠામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં જ્વલંત વિજય પ્રાપ્ત થાય તે માટે વિવિધ સીટો પર કાર્યકર્તા સંવાદ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં કાર્યકર્તાઓના અભિપ્રાયો અને સૂચનો મેળવવામાં આવી રહ્યા છે. આ જ અભિયાનના ભાગરૂપે જૂના ડીસા જિલ્લા પંચાયત સીટ પર બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન આવનારી ચૂંટણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમમાં જિલ્લા કોષાધ્યક્ષ અને સીટના પ્રભારી મનુભાઈ હાજીપુરા, જિલ્લા મહામંત્રી રસિકજી ઠાકોર, ડીસા તાલુકા પ્રમુખ સુમેરસિંહ વાઘેલા, જિલ્લા પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે, તાલુકા મહામંત્રી અમૃતભાઈ દેસાઈ, ઉકાજી ચોટિયા, જિલ્લા પૂર્વ કોષાધ્યક્ષ રમેશભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ જૂના ડીસા ભાજપના હસમુખભાઈ મોદી, જયેશભાઈ દેસાઈ, મહેન્દ્રભાઈ અનાવાડિયા, સુરેશભાઈ માળી, વાઘજીભાઈ સોલંકી, પોપટભાઈ ભરવાડ, ઉદયસિંહ ઠાકોર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગ્રામજનો જોડાયા હતા. કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ દ્વારા સ્થાનિક સ્તરે સંગઠન મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ અને સક્રિયતા જોવા મળી રહી છે, જે આગામી દિવસોમાં રાજકીય પરિસ્થિતિને વધુ રસપ્રદ બનાવશે. કાર્યકર્તા સંવાદ કાર્યક્રમની અંદર અમારા વિસ્તારના સન્માનીય સિનિયર આગેવાન સ્નેહી કાર્યકર્તા મિત્રો સાથે આજના બેઠકનો કાર્યક્રમ પૂર્ણ થયો. દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દેશને 2047માં વિકસિત ભારત બનાવવા માટે કામ કરી રહ્યા છે. દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વિચાર દેશની 140 કરોડ જનતાનો સંકલ્પ છે. વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.